Hello, Standard 12, General Stream, Subject English, Section A. Write whether the sentence are true or false. The first step is to open programming file to install love. False આવશે. First step is to open programming file to install love નથી, open heart આવે, ફાઇલની જે પ્રોગ્રામની જગ્યાએ શું આવે, હાર્ટ આવે, એટલે ફોલ્સ આવશે. નેક્સ્ટ, વર્લ્ડ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન કેનસ સિટી. ફોલ્સ, શિકાગોમાં કરેલો એને અભ્યાસ, એટલે આ પણ આવશે ફોલ્સ. લાસ્ટ, થર્ડ, the mind is the rational logical part of you that helps to make emotional choice. Unemotional આવશે, આ પણ ફોલ્સ આવશે. નાની બિહેવ એઝ ઇફ સી વેર નાના, નાની નાના જેવું વર્તન કરતી. ફોલ્સ આવશે આ પણ, કારણ કે નાની નાના પહેલાં મૃત્યુ પામેલા. નાના બિહેવ એઝ ઇફ નાની, બરાબર, નાની જેવું વર્તન નાના કરતા હતા, નાની નહોતા કરતા, એટલે ફોલ્સ આવશે. ચારે ચાર ફોલ્સ છે. હવે જોઈએ આપણે આગળ. હોરે મીન્સ એન્શિયન્ટ, પ્રાચીન. રીલ્સ મીન્સ સ્ટ્રીમ. ઇન્ડસ્ટ્રીઝ મીન હાર્ડ વર્કિંગ. હવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ફંક્શન જોઈએ. હવે પહેલું છે નો અધર, એટલે કમ્પેરિંગ આવશે. શું આવશે? કમ્પેરિંગ. એટલે 8 નંબરમાં આવશે અહીંયા કમ્પેરિંગ. COMP, કમ્પેરિંગ. નેક્સ્ટમાં આવશે બીજામાં વર્ક વિથ એ વ્યૂ ટુ છે. શું છે? વિથ એ વ્યૂ ટુ છે, એટલે એમાં આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે, એટલે 9 નંબર આવશે આમાં. આગળ, વોટ અ ડિલિશિયસ ટેસ્ટ ધીસ ચોકલેટ હેઝ. ઉદ્ગાર ચિહ્ન છે એટલે એક્સક્લેમેશન આવશે. એક્સક્લેમેશનમાં 10 નંબરમાં. આગળ, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રાઇટ રિસ્પોન્સ આપવાના છે વાક્યમાં, જે અહીંયા ડાયલોગિંગ થાય છે. એન એમ્પ્લોઈંગ, વાય વોઝ મિસ્ટર કોટક નોટ પ્રમોટેડ ધીસ યર ઇન ધ કંપની. શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે, એટલે કોન્ટ્રાસ્ટ ક્યાં છે? ડીમાં છે, ધો છે અહીંયા, બરાબર છે, એટલે 11માં આવશે ડી. આગળ, બારમામાં વાય ડીડન્ટ યુ જોઈન એન્જિનિયરિંગ કોલેજ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં આવશે ઇફ અને હેડવાળું વાક્ય આવવું જોઈએ. એટલે ક્યાં છે આમાં? ઇફ આઈ ગેટ એડમિશન ઇન ધ, ના એ નથી, બી નથી, અહીંયા ડી છે. આ રહી, ડીમાં જવાબ છે. ઇફ આઈ હેડ ગોટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ, પાછળ છે માઇટ હેવ પ્લસ પીપી, આગળ હેડ પ્લસ પીપી, એટલે સમજી લેવાનું કે કન્ડિશન ઇન ધ પાસ્ટ. 13માં કૃપાલ સેડ આઈ હેવ અ ટૂથએક. દાંતનો દુખાવો છે. ઓફરિંગ એડવાઇસ છે, તો એમાં યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ, એટલે સી આવશે. શું આવશે? સી. 14માં હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટમાં વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં કઈ રમત ટેવાયેલા હતા રમવા માટે? તો આઈ યુઝ ટુ પ્લે, આ બી આવશે. આમાં આ પ્લેટ છે ને એની જગ્યાએ પ્લે કરવાનું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્લે ઇન ધ સ્કૂલ, એટલે બી આવશે.
આગળ જો અહીંયા સિલેક્ટ ધ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રાઇટ અહીંયા જે ક્વેશ્ચન છે ટુ ગેટ અંડરલાઇન અહીંયા આપવાના છે પ્રિસિઝ પ્રશ્નોના જવાબ માટે આપવાના છે. એરર ઇઝ કોમન પ્રોબ્લેમ અહીંયા ઓલરેડી પહેલાંથી અંડરલાઇન આપેલ નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો અહીંયા એરર નીચે આપણે આપી દઈએ. તો વોટ ઇઝ કોમન પ્રોબ્લેમ, તો અહીંયા આવશે સી જવાબ આવશે 15નો. Walt studied cartooning in Chicago and started the animation cartooning company in Kansas City. તો અહીંયા where did Walt study cartoonist? શિકાગો વાળું જો અહીંયા જબ અંડરલાઇન હોય તો આપણે ફેરથી આવશે એટલે એ આવશે. 17માં છે when I walked into Nana's room I found him sleeping in નાનીસ બેડ. શું કહે છે કે વેન આઈ વોક ઇન ટુ ધ નાનાસ રૂમ, જ્યારે હું નાનાના રૂમમાં ગયો ત્યારે આઈ ફાઉન્ડ મેં શું જોયું, હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, નાનીની પથારીમાં સૂતા હતા જોયા. તો વોટ ડીડ આઈ ફાઇન્ડ વેન આઈ વોક ઇન ટુ ધ નાનાસ રૂમ. હા, શું આવશે વોટ ડીડ આઈ ફાઇન્ડ મેં શું જોયું જ્યારે હું નાના રૂમમાં ગઈ ત્યારે, તો કે સ્લીપિંગ આને અંડરલાઇન આવશે એટલે આવશે એ. સમ એન્ડ્સ ફોલો નીડ ફોલો ટુ વર્ક ફોર ધેમ, ટુ વર્ક ફોર ધેમ કામ કરવા માટે. તો શા માટે, વાય ડુડ સમ એન્ડ્સ નીડ ફોલોઅર્સ. તો મિત્રો અહીંયા અંડરલાઇન ઓલરેડી પેપરમાં તમને આપેલી જ હશે, પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે પેપરમાં નથી અંડરલાઇન કરેલી, તો મેં અંડરલાઇન પણ કરી છે અને જવાબ પણ શોધવા માટે પ્રયત્ન કર્યો છે. તો આ પ્રમાણે આપણું સેક્શનમાં જે સેક્શન અહીંયા પૂર્ણ થાય છે એ સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે મિત્રો આમાં તમારે પેરેગ્રાફ વાંચીને જે પ્રશ્નો શોધીને લખવાના હોય છે. ઘણા બાળકો આ ક્વેશ્ચન છોડી દેતા હોય છે, પણ તમને જો પ્રશ્ન લાગે એવું કંઈ વાક્ય અંદર આપેલું હોય તો તમે એને લખી શકો છો મિત્રો, એને છોડી નથી દેવાનું. એ લખવાથી જ આપણને માર્ક્સ મળશે. તમે કંઈ પણ લખો તો તમને માર્ક મળતા જ હોય છે વાક્યમાં. લેફ્ટ કરવાનો નથી આ ક્વેશ્ચન. 10 માર્કનો હોય છે, આપણા પાઠના આધારે છે. હવે અહીંયા પહેલો પ્રશ્ન છે, વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર. કસ્ટમરે શું યાદ રાખવું જોઈએ, તો અહીંયા છે રિમેમ્બર ધેટ યુ હેવ. તો અહીંયા આપણે યુની જગ્યાએ હી હેઝ લખી દેવાનું. શું લખી દેવાનું, હી હેઝ ઓનલી બેઝ પ્રોગ્રામ. શું કરવાનું છે, બેઝ પ્રોગ્રામ યાદ રાખવાનો છે. અહીંયા એને શું યાદ રાખવાનું છે, બેઝ પ્રોગ્રામ. બીજું છે કે વાય શુડ સી બિગિન કનેક્ટિંગ ધ અધર હાર્ટ. તો અહીંયા છે યુ નીડ. તો અહીંયા યુની જગ્યાએ શું કરવાનું છે, યુની જગ્યાએ સી કરવાનું છે. યુની જગ્યાએ સી કરવાનું છે. આ અહીંયા સી નીડ ટુ બિગિન કનેક્ટિંગ ધ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ, અહીંયા છે ને ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. બસ એટલો જ જવાબ છે એનો. આ ખાલી યુની જગ્યાએ તમારે શું કરવાનું છે, યુની જગ્યાએ સી કરવાનું છે. સી SHE સી અહીંયા પ્રશ્નમાં છે ને, એ સી અહીંયા યુ કાઢી એની જગ્યાએ સી કરીને આખું બેઠો જ જવાબ અહીંયા લખી નાખવાનું છે આ બીજા પ્રશ્નમાં. આગળ, વિચ ટુ એડજેક્ટિવ આર યુઝ બાય ધ રાઇટર ફોર ધ વોલ્ટ ડિઝની. કયા બે વિશેષણો ઉપયોગ થયેલો છે, એક આ કોમ્પ્લેક્સ અને બીજું છે જીનિયસ. તો નીચે આન્સર કરીને આ બે શબ્દો લખી દેવાના છે, કોમ્પ્લેક્સ અને જીનિયસ. વાય વોઝ વોલ્ટ જીનિયસ ફોર ધ રાઇટર એન્ડ એડમિનિસ્ટ્રેટર. તો કે હી વોઝ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી and stroke to imagination to any stroke or idea. એ એનો
જવાબ છે 22 નંબરમાં અહીંયાથી. 23માં વેન કેન માઇન્ડ ગો ઇનટુ ઓવર થિંકિંગ. જ્યારે વધારે પડતું થિંકિંગ થઈ જાય છે. વેન કેન માઇન્ડ ઇનટુ ઓવર થિંકિંગ. હવે એનો જવાબ અંદર વાક્યમાંથી શોધવાનો છે તમારે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇનટુ ઓવર થિંકિંગ. બેઠો જવાબ છે 22માંનો મિત્રો. આ 23માંનો. 24માં વોટ શુડ વી સે ટુ અવર સેલ્વેજ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. આપણે જ્યારે વધારે પડતું થઈ જાય ત્યારે શું કરવાનું છે? તો અહીંયા એવું કહેવાનું છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. આ 24માંનો જવાબ છે મિત્રો. કે જ્યારે આપણે વોટ શુડ વી સે ટુ અવર સેલ્વેજ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ થિંકિંગ, વધારે પડતું વિચાર થઈ જાય ને જ્યારે આપણે મગજ પર ભારણ વધી જાય ત્યારે આપણે કહેવાનું છે કે ભાઈ મારે કોઈ આશા નથી, જે થશે એ જોઈ જશે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ. આગળ જોઈએ 25 ક્વેશ્ચનમાં વોટ હેપન વેન વી બ્રેથ. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ કાર્નિયલ બોન્સ વિચ દે અલાઉ ટુ સેરેબ્રસ ફ્લુઇડ મેર ધ દો. તો આટલા સુધી આ સ્કલ સુધી એનો જવાબ આવશે મિત્રો 25માંનો. હવે 26માં છે વોટ હેપન વેન વી આર ટેન્સ ઓફ અપસેટ. જ્યારે આપણે અપસેટ થઈ જઈએ ત્યારે શું થાય છે? તો જ્યારે આપણે અપસેટ થઈ જઈએ છીએ ત્યારે અહીંયા આ પ્રશ્ન રહ્યો, વેન, અહીંયાથી જો વેન વી અપસેટ તો ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. બરાબર છે. એ સર્કમસ્ટેન્સીસનો ઇન ધ સ્કલ બીકમ ધ સ્લાઇટલી સ્ટક. આટલા સુધી રહેશે. એટલે એ 26મો પ્રશ્ન થયો. 27મો હુ ઇઝ સાયકાટ્રિસ્ટ. તો સાયકાટ્રિસ્ટ કોણ છે? તો હુની જગ્યાએ ડૉક્ટર કેડી કામલે. હું કાઢીને આખી એવું જ લખવાનું છે. ડીડ નાના આન્સર મોસ્ટલી નો. હી ડીડ નોટ આન્સર મોસ્ટલી. એટલે આમાં આવશે નો. આગળ હવે શોર્ટ નોટ આવે છે મિત્રો. કન્ડિશન ફોર મેકિંગ લવ છે, હેલન કેલર વ્યૂઝ છે, ધ ફાર્મર એન્ટ અને વોલ્ટ ડિઝની સક્સેસ. આ ચારમાંથી કોઈ બે લખવાની હોય છે. હવે એની આગળ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રાઇટ વર્ડ્સ ગિવન. આ પાઠના આધારે હોય છે 99.99% મિત્રો. એમાં તમને 4 શબ્દો ઉપર આપેલા છે. 4માંથી કોઈ 3 શબ્દો આપણે ખાલી જગ્યામાં અહીંયા મૂકવાના છે. તો પહેલી ખાલી જગ્યામાં ધ સિસ્ટમ વિલ, પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ. એટલે પહેલામાં આવશે ઓવર રાઇટ આવશે. તો જુઓ ઓવર રાઇટ આવશે 31 નંબરમાં અહીંયા ઓવર રાઇટ. અને આગળ બીજી છે 32માં આવશે ફોલ્ટી. 32માં આવશે ફોલ્ટી. FAULTY. બરાબર. તો આમાં આવશે ફોલ્ટી 32. આગળ 33માં આવશે કમ્પ્લીટલી. શું આવશે? કમ્પ્લીટલી. આ 33માં આવશે એટલે અહીંયા આવશે.
બરાબર. હવે આગળ જોઈએ. હવે સેક્શન સીમાં છે, એ સેક્શન સીમાં તમને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફના આધારે જ પ્રશ્નો શોધવાના છે મિત્રો, અને એમાં તમારે જવાબ લખવાના હોય છે. Why did Salim Ali fail to get a job in Zoological Survey of India? કેમ એ નિષ્ફળ ગયા, એમને નોકરી ના મળી જોબ લેવા માટે જ્યારે ગયા ઝૂલોજિકલમાં સર્વેમાં, કેમ રિજેક્ટેડ ગયા? સિન્સ, કારણ કે જો અહીંયા રિજેક્ટ સિન્સ હી ડીડ નોટ હેવ અ શું નથી એમની પાસે આજે પીએચડી ડિગ્રી નથી. બરાબર. વેર ડીડ સલીમ ગો ટુ ગેટ ફર્ધર સ્ટડી? એમનો વધારે અભ્યાસ કરવા માટે ક્યાં ગયા? ડિસાઇડ ટુ સ્ટડી ફર્ધર, એક્વાયર ટુ એલિજિબિલિટી ફોર જોબ. સલીમ અલી વેન્ટ ટુ જર્મની. ક્યાં ગયા? જર્મનીમાં ગયા. એન્ડ ગોટ ટ્રેનેડ પ્રોફેસર. પછી ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ વેલ નોન. એકનોલેજ. શું આવશે? એકનોલેજ. આમાં આવશે વેલ નોનની અહીંયા ખાલી જગ્યામાં આવશે એકનોલેજ. બીજામાં છે વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર? માનસી શું કરી રહી હતી? તો માનસી was standing the counter of the museum gift shop making a purchase. ખરીદી કરી રહી હતી. when the couple approached exit her. what did Mansi learn that day? તે દિવસે માનસી શું શીખી? તો અહીંયા છે માનસી લર્નેડ. જુઓ 38માં પ્રશ્નમાં છે, અહીંયાથી શરૂ થશે. માનસી લર્નેડ સમથિંગ અબાઉટ ધ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. તો એ થશે 38મો ક્વેશ્ચન્સ. હવે અહીંયા તમને આ ખાસ મિત્રો આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આને છોડવાનું નથી. આ વસ્તુને આપણે લખવાનું છે પરીક્ષામાં અને માર્ક્સ મેળવવાના છે. ઘણા વિદ્યાર્થીઓ એ થઈ જાય. સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ એટલે મિત્રો આને આપણે 1/3 કરવાનું છે, સંક્ષેપીકરણ કરવાનું છે. શું કરવાનું છે? સંક્ષેપીકરણ કરવાનું છે. હવે સંક્ષેપીકરણ કરવાનું હોય એટલે એ સવાલ કદી પણ છોડાય નહીં. સંક્ષેપીકરણમાં આપણે ત્રીજા ભાગ લખવાનું હોય છે. શું કરવાનું હોય છે? ત્રીજા ભાગનું લખવાનું હોય છે અને એનું ટાઇટલ આપવાનું હોય છે. અહીંયા તમને પેરેગ્રાફ આપેલો છે. દેર ઇઝ અ ગ્રેટેસ્ટ ડિફરન્સ the world between the conquering by the power and conquering by kindness. The former is a building dam across the stream of the water. It must stop its flow for the little while, but the presently the dam will give away and then the stream will rush on with the more force and fury than ever. Conquering by a power is alike changing a lion. Conquering by kindness keep the lion from doing harm by changing his nature and turning him into love. તો મિત્રો કોઈ પણ વસ્તુ ફોર્સથી કરવા કરતાં પ્રેમથી કરવાથી આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે મિત્રો. તો તમે આનું શીર્ષક તમને આપી દો, કન્કરિંગ બાય કાઇન્ડનેસ. તો તમે એ શીર્ષક આપ્યું. હવે આમાંથી 2-3 લીટી લખી નાખો એટલે તમારે આ સજેશન, આ જે સમરી રાઇટિંગ છે એ સવાલ 5 માર્કમાંથી તમને આમાંથી માર્ક મળી જાય છે. આમાં કશું કરવાનું નથી, 2-3 લીટી લખી નાખવાની છે અને એને તમે વારંવાર લાગતું શીર્ષક આપવાનું છે. નેક્સ્ટમાં
હવે અહીંયા છે ડુઅસ ડાયરેક્ટેડમાં સેક્શન ડીમાં મિત્રો, તો સેક્શન ડીમાં શું કરવાનું છે? હેલન કોલ્ડ ધેર માસ્ટર, ખાલી આ કોલ્સ છે ને, જો અહીંયા આ કોલ્સ છે, પછી અહીંયા આર છે, બરાબર, પછી અહીંયા એક્સપ્લોઇટ છે, અહીંયા ડોન્ટ છે, અને અહીંયા સોલ્વ છે. બસ આટલા જ ક્રિયાપદ ખાલી ભૂતકાળમાં બદલવાના છે. આપણને કહે છે ને કે સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે શરૂઆત કરો. તો આ ક્રિયાપદો જે છે એ ભૂતકાળમાં આપણે બદલવાના છે, અને હવે ભૂતકાળમાં બદલવા માટે આપણે ફક્ત ક્રિયાપદ બદલવાના છે. તો કોલ્ડ તો અહીં આપેલું જ છે, પછી આરનું ખાલી વેર કરવાનું છે, WERE, પછી અહીંયા એક્સપ્લોઇટમાં ઈડી લગાવવાનું છે, આમાં એક્સપ્લોઇટેડ. અહીંયા ડોન્ટનું ડિડન્ટ કરવાનું છે. શું કરવાનું છે? ડિડન્ટ, DIDNT, ડિડન્ટ. પછી છે સોલ્વમાં ખાલી ડી લગાવવાનું છે. શું લગાવવાનું છે? ડી લગાવવાનું છે. બસ આપણું આ ડુએસ ડાયરેક્ટેડ થઈ ગયું એ રીતના. બીજામાં છે ધે વેર બીંગ હર્ડ, અને પેસિવમાં ફેરવવાનું છે. આઈ વોઝ હિયરિંગ ધેમ, તો ધેમનું શું થઈ ગયું? અહીંયા ધે થઈ ગયું. એક્ટિવમાંથી અહીંયા પેસિવમાં ફેરવવાનું છે, એટલે ધેમનું ધે થઈ ગયું. ધે અને ભૂતકાળમાં, ચાલુ ભૂતકાળમાં છે એટલે વોઝ કે વેર પ્લસ બીઇંગ પ્લસ પીપી. તો અહીંયા ધે છે એટલે વેર આવશે, અને બીઇંગ ING કાઢવા માટે ધે વેર બીઇંગ, અને હિયરનું ભૂતકૃદન છે હર્ડ બાય મી. શું થશે? બાય મી, પહેલું વાક્ય. પછી બીજામાં નાના હેડ આસ્ક મેની ક્વેશ્ચન્સ ટુ નાની, તો મેની ક્વેશ્ચન્સ વેર આસ્ક, સોરી, હેડ બીન આસ્ક, હેડ છે ને હેવ હેઝ કે હેડ હોય એટલે બીન મૂકી દેવાનું. તો મેની ક્વેશ્ચન્સ, આ કર્મ છે આપણું, મેની ક્વેશ્ચન્સ હેડ, આ હેડ રહ્યું, પછી બીન મૂકવાનું, BWN, બીન આસ્ક ટુ નાની બાય નાના. પછી નાની ગેવ અ ફ્યુ આન્સર, તો અ ફ્યુ આન્સર્સ વેર ગિવન બાય નાની. નાની હેડ ટુ ફોલો ઓલ હિઝ ઓર્ડર, તો ઓલ હિઝ ઓર્ડર શુડ બી ફોલોએડ. હેડ ટુનું શું કરી શકો તમે? શુડ બી ફોલોએડ બાય નાની. એટલે આ આપણું થઈ ગયું એક્ટિવ પેસિવ વોઇસ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. હવે જુઓ, શોઈંગ ટાઈમ બતાવવાનો છે તમારે. શોઈંગ ટાઈમમાં ટાઈમ ક્યાં છે? આ રહ્યો. હાર્ડલી હેડ, પહેલામાં છે હાર્ડલી હેડ ધ બેલ રંગ, હાર્ડલી સાથે વેન આવે. જેવો જ બેલ વાગ્યું કે, હાર્ડલી હેડ ધ બેલ રંગ, જેવો બેલ વાગ્યું કે, વેન ધ સ્ટુડન્ટ રશ આઉટ ઓફ ધ ક્લાસ. આ શોઈંગ ટાઈમ બતાવે છે મિત્રો. જવાબ આવશે સ્ટાર્ટ રીડિંગ લાઉડલી. શોઈંગ પર્પઝ બતાવવાનું છે આપણે. તો શોઈંગ પર્પઝમાં શું છે? અહીંયા વિથ એ વ્યૂ ટુ, પછી ING વાળું છે વાક્ય. અહીંયા જો બીમાં વિથ એ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ યોર પ્રોનાઉન્સિએશન, એટલે એ એમાં બી આવશે. આગળ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે, એટલે હાવ એવર ફાસ્ટ ડી આવશે. હાવ એવર પછી વિશેષણ છે. આગળ છે એક્સપ્રેસિંગ સપોઝિશન, એટલે ધારણા છે. એઝ ઇફ ધ નર્સ ટ્રીટ ધ પેશન્ટ, નર્સ દર્દીને એ રીતે સારવાર કરતી કે જાણે કે પોતે ડૉક્ટર હોય. એઝ ઇફ સી વેર અ ડૉક્ટર, એટલે શું આવશે? એઝ ઇફ વાળું વાક્ય આ રહ્યું, સી આવશે.
આગળ જુઓ 57માં શોઈંગ પાસ્ટ કન્ડિશનમાં છે. શોઈંગ પાસ્ટ કન્ડિશનમાં શું આવશે? એમાં પાસ્ટ કન્ડિશન છે એટલે ઇફ પ્લસ હેડ વાક્યવાળું આવશે આગળવાળા વાક્યમાં. પાછળમાં છે ને વુડ હેવ પ્લસ પીપી છે એટલે આગળવાળા વાક્યમાં ઇફ ધ રેબિટ હેડન ટેકન રેસ્ટ એટલે અહીંયા ઇફ મૂકવાનું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇફ ધ રેબિટ હેડન ટેકન રેસ્ટ જો એને આરામ ના કર્યો હોત તો ઇટ વુડ હેવ વોન ધ રેસ એ રેસ જીતી ગયો હોત. તો એ આવશે. ઇફ એકલું મૂકી દેવાનું છે વાક્યને આગળ. અહીંયા સુધારા છે વાક્યમાં કારણ કે બી તો આવે નહીં કારણ કે બીમાં હેડ પ્લસ પીપી છે નહીં. સી પણ નહીં આવે એમાં પણ નથી અને ડી પણ નહીં આવે. ઇફ ધ રેબિટ ટેક્સ રેસ્ટ એ પણ નહીં આવે સાદા વર્તમાનકાળમાં છે એટલે એ પણ નહીં આવે એટલે ખાલી આવશે આપણો જવાબ એ. એમાં ખાલી ઇફ મૂકવાનું છે વાક્યમાં સુધારો છે. અહીંયા કમ્બાઇન ધ સેન્ટેન્સ છે 3 માર્કનો સવાલ છે. વિદ્યાર્થી મિત્રો ઘણા છોડી દેતા હોય છે પણ આ ઇમ્પોર્ટન્ટ છે સવાલ છોડવાનો નથી. આની અંદર આપણે શું કરવાનું છે તો આમાં આપણે ફક્ત વાક્યને જોડવાના છે. લાંબા નવરાત્રિ ઇઝ અ ફેસ્ટિવલ પછી ઇટ ઇઝ અ સેક્રેડ ફેસ્ટિવલ એટલે પવિત્ર તહેવાર છે. જુઓ ઇટ ઇઝ આ સેક્રેડ ફેસ્ટિવલ અહીંયા ફેસ્ટિવલ છે. અ ફેસ્ટિવલ અહીંયા સેક્રેડ ફેસ્ટિવલ અહીંયા રિલિજિયસ ફેસ્ટિવલ અને અહીંયા છે ઇટ ઇઝ ફોર ધ 9 days. હવે અહીંયા લખવાનું છે આપણે નવરાત્રિ ઇઝ અ સેક્રેડ ફેસ્ટિવલ એટલે આ લેવાનું નથી આપણે અહીંયા ડાયરેક્ટ લઈ લેવાનું. આ ઇટ ઇઝ કાઢી નાખવાનું છે. સેક્રેડ ફેસ્ટિવલ ફેસ્ટિવલ બી નહીં લેવાનું આપણે સેક્રેડ ફેસ્ટિવલ કાઢી નાખવાનું છે. ફેસ્ટિવલ આમાં છે એન્ડ રિલિજિયન એટલે આપણે વચ્ચે શું મૂકવાનું છે એન્ડ મૂકવાનું છે. અહીંયા સેક્રેડ એન્ડ રિલિજિયસ ફેસ્ટિવલ પછી ફોર 9 days એવું વાક્ય બને આપણું. કેવું વાક્ય બને? નવરાત્રિ ઇઝ અ સેક્રેડ એન્ડ રિલિજિયસ ફેસ્ટિવલ ફોર 9 days. તો આ રીતના કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે વાક્ય આપણે જોડવાનું હોય છે. ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું છે ને વાક્ય મેળ બેસતો વાક્ય એવી રીતે એક વાક્ય બનાવવાનું હોય છે. હવે આગળ જોઈએ. આમાં ખાલી જગ્યાઓ આપણે જવાબ આપેલા છે એમાંથી સાચો જ વિકલ્પ શોધવાનો છે. અજય અને વિજય આર પ્લાનિંગ એટલે આવશે પ્લાનિંગ ટુ ગેટ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. દે વિલ ગો ધેર બાય વડે. દે હેવ ડિસાઇડ પછી ટુ વાળું મૂળ ક્રિયાપદ આવે. ટુ સ્ટે એટ ધ હોટલ લેક વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળો આવે બોટિંગ ઇન ધ લેક મેની ટાઈમ્સ. તો આ રીતના આપણું એ સવાલ થયો. હવે સેક્શન ઈમાં વાક્યો બનાવવાના હોય છે. અહીંયા તમને ટેબલ આપ્યું છે. ટેબલમાં છે આટલા વાગે ઉઠે છે આટલા વાગે યોગા કરે છે. તો તમે બનાવી શકો છો કે આઈ ગેટ અપ એટ 6 o'clock. શરૂઆત કરો કે ધીસ ટેબલ શોઝ ધ ટાઈમ ટેબલ ઓફ ડેલી રૂટીન. બરાબર. તો આમાં સમય પ્રમાણે બનાવવાના છે વાક્યો. આઈ ગેટ અપ એટ 6 o'clock. Then I do yoga at 6:30 am. Then I getting ready at 7 o'clock. એવી રીતે 7-8 વાક્યો તમે બનાવો એટલે તમને આમાંથી 2, 3, 4 માર્ક મળી જાય મિત્રો. તો આ રીતે તમારું આ સેક્શન અહીંયા એ પ્રમાણે છે મિત્રો. પછી તો તમારે નિબંધ અહીંયા રાઇટ ધ પેરેગ્રાફ લખવાનો છે. નિબંધ લખવાનો છે સ્ટ્રેસ મેનેજમેન્ટનું. એનામાં અથવામાં છે વુમન એમ્પાવરમેન્ટ છે અને હેલેન કેલર છે. આમાંથી કોઈ પણ લખવાનું રહેશે. એ પ્રમાણે તમારું આ પેપર છે મિત્રો. ત્યાર પછી તમને ઘણા બધા મિત્રો ગૂંચવાતા હોય છે. 65મા નંબરનો પ્રશ્નમાં તમારે ગોઈંગ ટુ ડીલ સ્પીચ વર્લ્ડ એન્વાયરમેન્ટની છે. બરાબર. હવે વર્લ્ડ એન્વાયરમેન્ટની
સ્પીચ આપવાની અથવામાં છે તમારે અહીંયા એપ્લિકેશન છે. શું છે એપ્લિકેશન છે? પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. તો એપ્લિકેશન તમારા મિત્રો લખવી વધારે સારી રહે. એપ્લિકેશન લખશો તો તમને માર્ક્સ મળી જશે. ઓકે. અને ત્યાર પછી લાસ્ટમાં તમારે જે એપ્લિકેશન લખ્યા પછી લાસ્ટમાં 66મા નંબરમાં 66માં ઈમેલ છે. ઈમેલ નાખવામાં રિપોર્ટ લખવાનો હોય છે. બરાબર છે. એટલે બેમાંથી કોઈ પણ જે તમને સહેલું લાગે લખી શકો છો.